બધા ભાઈને ગુડ મોર્નિંગ ને રામ રામ। આજે આપણે ઘરેથી બ્લોગ ચાલુ નથી કરવા, આજે આપણે ખેતર વહેલા આવ્યા હતા તેને ખેતરથી ચાલુ કરો બ્લોગ। જે આપણે અત્યારે કપાસનું આવી ગયા છે, કમલેશભાઈ વાડિયા ભાગી ગયા રાતે, જો મેલવા આવ્યા તમારા મામાની સાથે અંધારે અથવારો એ કારણે અમારા 3 જણાને વીણવા આવ્યું પડ્યું। અમે 3 મારા મામા અને 3 જણા અમે વીણીએ છીએ, હજી એક રફા લઈને જાય છે ને બાકીને એક રફા બેઠા જોઈ શકો છો। અને 3 જણા છે, ખાવાનું બનાવવું નથી, જેટલું ગણે એટલું વીણીશું પછી પાછા ભાગી જશું। આ કપાસને આપણે સારી વીણી છે, પછી થોડા એ તવડીને વીણીને સારો કરવાનો છે, આ ખેતરમાં કરવાનું છે, એટલે આપણે કપાસ દેખાય એમાં કરવાનું છે। આ મારા બીજા મોટા નાના કાકા છે ને એનું છે, જે લોકો બાજરો કરે છે પણ કાંઈ બાજરામાં થતું નથી। આમાં આપણે પાછળ આ લોકો વીણી લે એટલે આપણે આમાં માલ હાટું સારો કરવાનો છે, આમાં સારો કરવાનો છે ને આમાં સારો કરવાનો છે। આ બ્લોકમાં બનાવી રહેજો મિત્રો। તો ફાઇનલી આપણે આગળ આવીને જે અડધી લાઈન કાઢી તો આપણા પપ્પા કે સા બનાવી આવો, તો આપણે પાછા પહેલાંની જેમ પાછા સા બનાવવા ઘરે જાય છે। આજકાલ કમલેશભાઈ આપણે સાથે નથી, આપણે ઘરે એકલા છે, તો સા બનાવીએ, સાના તમે દેખાડીએ કેવી રીતે સા બનાવીએ છીએ। આપણું અહીંયા બીજું ખેતર છે, ના આપણે આટો મારવાનું છે, તો ના તમે દેખાડીએ। આ ખેતરમાં પાણી પાઈ દીધું છે ને આપણે હજી પાવ્યું નથી, કેમ કે આપણે કપાસ કાઢી નાખવાનું છે, જે સારો કરો શીખાણે। આ જો માલ કાઢી રહેવાનું હતું, આપણી ગાડી છે ને બીજા ખેતર આપણે દેખાડીએ મિત્રો। આપણે આ ખેતરથી નીકળી ગયા છે બીજા ખેતર જવા માટે, ઘરે જઈશું આપણે, બીજા ખેતર મળીએ તમને મિત્રો। તો આપણા બીજા ખેતર પગી ગયા છે, આ ખેતર આપણું છે, આ લાકડું દેખાય નથી ને હારી ઘરે ઘા છે, આ ભાગ આપણા કાકાનો છે, પછી આલી સાઈડનો છે એ છે ને આવે છે। અહીંયા 1 વીઘો જેટલો આપણે જમીન આવેલી છે, જે આ ગામ મૂળમાં છે, અહીંયા પ્લોટ પડે એમ છે પણ આપણે વેચવાની નથી આ જમીનને। અહીંયા નેશનલ હાઈવે નીકળશે ખત્રીવાડા જાફરાબાદ થઈને, આપણે બીજી જમીન આ બે મકાન વધતા છે, જે ગામમાં અંદર આપણે હતી પણ વેચી નાખી। આપણે હવે ખાતર ધોઈ દેવા, આપણે ઘરે હવે સા બનાવવા જઈએ મિત્રો। તો આપણે સા બનાવવા ઘરે આવી ગયા અને સા બનાવવા બાકી ગયા, આપણે આલા ખેતર આટો મારીને પછી ઘરે આવીને સા બનાવે છે, તો સા તો નાખ્યો હતો ને બાકીના દૂધ નાખીને સા બનાવવા બાકી જશે, એલસીને બધું નાખીને ખૂબ મસ્તનો સા બનાવીને આપણે એના ખેતર પાસે જઈએ। આખા બ્લોગમાં બનાવી લેજો મિત્રો। તો આપણે સા બનાવી લીધું, સા બનાવીને ગાડીમાં મેલીને આપણે ખેતર માટે નીકળી ગયા છે, તો સા અહીંયા મેલી દીધો, તો સારું છે। આપણે આ ગાડી અહીંયા છે ને નવી ગાડી જો અહીંયા મૂકી દીધી, આપણે પેટ્રોલ લેવા ગયા, કારણે દુકાન નાખવું નથી અડધી નહીં મેલી છે, બાકીનો સા બનાવી લીધો, આપણે ખેતર જઈએ ત્યારે વીણાઈ તમને દેખાડીએ, સા ઉધી વીણીએ અને કેટલે આગળ ઉધી વીણીએ તમને દેખાડીશું મિત્રો। તો આપણે 1:30 વાગે કપાસ વીણીને નીકળી ગયા છે, જમવા નથી ગયા, જે અત્યારે જઈને ખાવાનું બનાવીશું જમવાનું, અત્યારે નીકળી મારા મમ્મી પપ્પાને આવે છે। કપાસ આપણે બધો વીણી નાખો, 2 બાસકા મોટા થયા, બાકીના તો વીણવા છે પણ એવા છે ખેંચી નાખવાનું થશે, તો કોકથી વીણી દીધો, હવે એક નાનો બને વીણી આવશે, એ વીણીને ખેંચી નાખવાનું થાય। આપણે બાસકા લઈને ઘરે નીકળી ગયા છે બસ તો મિત્રો। તો આપણે ખેતરથી આવીને જમીને પછી આપણે સિમર ગયા હતા, સિમર પેટ્રોલ ભરીને આપણી ગાડીમાં નાખી પાછા આપણે મંદિરે જઈએ છીએ ગેમ રમવા જો। અત્યારે આપણે કસ્ટમર માટે થઈને અહીંયા આવે છે, આપણે ફ્રી ફાયર રમીએ, બીજી આઈડીમાં બ્લોગ બનાવીએ ફ્રી ફાયરના। મંદિરે આવી ગયા છે, ગમે જ્યારે અમારે ગેમ રમવાની હોય તો અહીંયા આવી જાય, કસ્ટમરમાં અસલી વાત કરીએ મિત્રો। તો આપણે આજે દીવા કરવા આવી ગયા છે, જે આપણે અંદર મતલબ જંગલની વાય વિરાટદાન મંદિર છે ને આપણે દીવા કરવા આવી ગયા છે, જે આપણા ઉપર કાયમ કરવા આવતા આજે આપણે મોકલા છે, જે કલ્પેશભાઈ નાઈને આવ્યા છે, મેં એને કીધું કે અગરબત્તી કરીને એ અગરબત્તી કરે છે ને આપણા જો ફોરેસ્ટનું પૂરું જંગલ। અહીંયા આગળ જાડેન્દ્રનું મંદિર છે, સામે અસરદીમાનું છે ને અહીંયા ખોડિયાલમાનું છે મંદિર, અહીંયા ભીડતદરનું છે। આપણે અહીંયા કાયમના કેટલાક વર્ષથી દિવસ કરવા આવીએ રેગ્યુલર ભીડાદાદાના। આપણે આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ, તમે મારા ચેનલમાં નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।